પાદરા તાલુકાના હુસેપુર ગામે નવનિર્મિત કષ્ટભંજન હનુમાનજી તથા શનિદેવ મહારાજના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શનિધામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા નિર્માણ થયેલ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સૌ પ્રથમ દિવસે પૂજા વિધિ અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા। રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર મહંત શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ કેન્દ્રીય ધર્માચાર્ય અમદાવાદ તથા મંદિર નિર્માણ માટે જમીન આપનાર જમીનના દાતા હસમુખભાઈ મગનભાઈ પટેલ સંતો મહંતો સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય દિનુમામા સહિત પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિતના હુસેપુર ગામના નવનિર્મિત શનિધામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા મંદિરના પૂજારી કેવી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આસપાસના ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આવેલા સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું। જય યોગેશ્વર। આજે અમારા હુસેપુર ગામના પાદરમાં શ્રી શનિ મહારાજ અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો। તેની અંદર ગામના સૌ ગ્રામજનોએ આજુબાજુના ભાવિ ભક્તોએ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો અને ખૂબ આનંદથી આ ઉત્સવની ઉજવણી કરી। અમારા ગામની અંદર શનિ મહારાજ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા થવાથી અમારા ગામની અંદર પણ અમારા ગામના લોકોની આબાદી વધશે એવી અમે આશા રાખીએ છીએ અને લોકો પણ આજે અમારું નવું વર્ષ શરૂ થયું હોય એમ માને છે। તેથી નવા વર્ષે અમારા જીવનની ઘરેર બદલી અને અમે નવો કોઈક રાહ શીખવાડીએ, ભગવાનને ગમતા થવાનો પ્રયત્ન કરીએ। એના માટે ભગવાન અમને સૌને બુદ્ધિ શક્તિ અને પ્રેરણા આપે એવી પ્રાર્થના કરીએ છીએ।